લોકસભા ચૂંટણીને લઈને ઈસીનો નિર્દેશ। આઈએએસ આઈપીએસ અધિકારીઓ માટે ઇલેક્શન કમિશને વિશેષ નિર્દેશ આપ્યો છે। અધિકારીઓની બદલી કરવા માટે આદેશ આપ્યો છે। એક જ જિલ્લામાં 3 વર્ષથી હોય તે અધિકારીને બદલવામાં આવશે। દરેક રાજ્યના મુખ્ય સચિવોને આ અંગે પત્ર લખવામાં આવ્યો છે ઈસી દ્વારા અને આ અંગે કામગીરી શરૂ કરવામાં આવી છે। ઇલેક્શન કમિશન એક્ટિવ મોડ પર જોવા મળી રહી છે। આ અંગે વધુ વિગતો મેળવી સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે લાઈવ જોડાયા છે। નિકુંજ, ઇલેક્શન કમિશને જે વિશેષ આદેશ આપ્યો છે બદલીનો, શું વિગતો? કશિશ, ખાસ લોકસભાની તૈયારીઓને લઈને ઇલેક્શન કમિશન હવે પોતાની જે કામગીરી જે છે તેની શરૂઆત તેમણે કરી દીધી છે। દરેક રાજ્યોના મુખ્ય સચિવને ઇલેક્શન કમિશન તરફથી એક પત્ર જે છે તે લખવામાં આવ્યો છે, જેની અંદર રાજ્યના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની ટ્રાન્સફર સંબંધિત બાબતોનો ઉલ્લેખ કરાયો છે। જે તે જિલ્લાના આઈએએસ આઈપીએસ અધિકારીને તેમનો જિલ્લો છોડીને અન્ય જિલ્લાની અંદર તેની ટ્રાન્સફર કરવા માટેનો નિર્દેશ છે। આ ઉપરાંત જ્યારે પણ લોકસભા હોય કે વિધાનસભા ચૂંટણી હોય, 3 વર્ષ કરતાં વધુ સમયથી જે પણ આઈએએસ કે આઈપીએસ અધિકારી જે તે જિલ્લાની અંદર હોય તેની ટ્રાન્સફર જે છે તે કરવામાં આવતી હોય છે। આદર્શ આચાર સંહિતા કોડ ઓફ કન્ડક્ટ ના નિયમો અનુસાર આ કાર્યવાહી જે છે તે કરવામાં આવતી હોય છે અને સંભવિત રીતે માર્ચ મહિનાની અંદર લોકસભા ઇલેક્શન ચૂંટણી પંચ જાહેર કરે તે પ્રકારની શક્યતા છે અને તેની પ્રી એક્સરસાઇઝ જે છે તે ચૂંટણી કમિશન તરફથી શરૂ કરવામાં આવી છે, જેમાં આઈએએસ આઈપીએસ અધિકારીઓના ટ્રાન્સફર સંબંધિત પત્ર જે છે તે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી તમામ રાજ્યોના મુખ્ય સચિવને લખવામાં આવ્યો છે। આભાર નિકુંજ સમગ્ર વિગતો બદલ।